નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ વિષયની જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એટલે કે રેવન્યુ તલાટીના કટ ઓફના મેરિટ વિશે. હા મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કટ ઓફ કેટલું રહી શકે છે, પ્રશ્નપત્રનું લેવલ કેવું હતું, કયા કારણોસર કટ ઓફ ઉપર કે નીચે જઈ શકે છે અને હવે આગળ શું કરવું જોઈએ. તરત જ મેન્સની માટે તૈયારી શરૂ કરવી કે રિઝલ્ટની રાહ જોવી જોઈએ. મિત્રો, વિડીયોની એક એક વાત તમારા માટે મહત્વપૂર્ણ છે, એટલે વિનંતી છે કે એક પણ પાર્ટ સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જોજો. તો ચાલો દોસ્તો, વિડીયોની શરૂઆત કરીએ. સીધી વાત, નો બકવાસ. સૌથી પહેલા વાત કરીએ કે મિત્રો, રેવન્યુ તલાટીની 2384 જગ્યા સામે કુલ 2.95 લાખ ઉમેદવારો પરીક્ષા આપી છે. પ્રશ્નપત્રના લેવલની વાત કરીએ તો મિત્રો, બહુ સહેલું પણ નહીં, બહુ મુશ્કેલ પણ નહીં, એકદમ મધ્યમ લેવલનું પેપર કહો તો પણ ચાલે. પોલીસ ભરતી બોર્ડવાળા ઉમેદવારો ઉપર પ્રયોગ કરવા માટે એક તરફી પ્રશ્નપત્ર કાઢે અથવા ક્લાસ 3 માટે જીપીસીના લેવલનું પ્રશ્નપત્ર કાઢે એવું ગૌણ સેવામાં જોવા નથી મળ્યું. મિત્રો, પ્રશ્નો પણ ક્લાસ 3 ની પોસ્ટના લેવલને અનુરૂપ હતા. લગભગ મોટાભાગના પ્રશ્નો સિલેબસ બેઝડ અને વનલાઇનર હતા. હા, ઘણા બધા પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછેલા હતા. જો ધ્યાનથી ન વાંચી તો પ્રશ્ન ખોટો પણ પડી શકે છે. સૌથી મોટો પ્લસ પોઈન્ટની વાત કરીએ તો મિત્રો, સમય પૂરતો મળ્યો છે. 3 કલાકની પરીક્ષા હતી, એટલે કોઈ ઉમેદવારને સમય ખૂટવાનો સવાલ નહોતો. ખાસ કરીને રીઝનિંગ, મેથ્સ જેવા વિષયો ઉમેદવારોએ સરળતાથી સોલ્વ કરી નાખ્યા. એટલે ઓવરઓલ પેપર તો ન હાર્ડ ન ઇઝી બટ મોડરેટ કહી શકાય. મિત્રો, એક મોટું સરપ્રાઇઝ પણ હતું કે પ્રિલિમ્સની ડેટ અચાનક આવી ગઈ હતી. ઘણા ઉમેદવારો વિચારી પણ ન હતું કે આવી જલ્દી એક્ઝામ આવશે. પણ જૂની તૈયારી ધરાવતા મિત્રો માટે આ ગોલ્ડન ચાન્સ. જો કોઈએ છેલ્લા 2 મહિનામાં પણ સિસ્ટમેટિક તૈયારી કરી હોય તો 100 થી 110 પ્લસ માર્ક્સ તો આરામથી આવી જાત. એટલે મિત્રો, આ વિવિધ કારણોથી કટ ઓફ થોડું હાઈ રહેવાની સંભાવના છે. હવે વાત કરીએ રિક્રુટમેન્ટ પ્રોસેસની. મિત્રો, નવા અધ્યક્ષ આવ્યા પછી રિક્રુટમેન્ટ બોર્ડે તો જાણે સુપરફાસ્ટ એક્સપ્રેસ પકડેલી હોય છે એવું લાગે છે. એક્ઝામ પૂરી કરીને ઉમેદવારો ઘેર પહોંચે અને OMR સીટ અપલોડ થાય એના પહેલા તો મુખ્ય પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દીધી, અને એ પણ માત્ર 1 મહિનાનો સમય આપ્યો. એટલે બિગિનર ઉમેદવારો માટે એક પણ મોટો પડકાર સાબિત થઈ શકે છે. મિત્રો, સાચી વાત કહીએ તો મુખ્ય પરીક્ષા માટે ઓછામાં ઓછા 2 થી 2.5 મહિનાનો સમય તો આપવો જ જોઈએ. એટલે મિત્રો, હવે તારીખ બદલવાની સંભાવના નહીવત છે. 99% 14 ઓક્ટોબરે તમારી મુખ્ય પરીક્ષા શરૂ થઈ શકે છે. જેવી રીતે CC ગ્રુપ એની પરીક્ષા 3 દિવસમાં આયોજન કર્યું હતું, એમાં પણ એક્ઝામ 3 દિવસ યોજાશે. એટલે મિત્રો, તમારે રિઝલ્ટની રાહ જોવાની નથી, તરત જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. હવે ઘણા લોકોનું મન થાય કે પહેલા રિઝલ્ટ આવે પછી જોશું, કટ ઓફમાં આવીશું કે નહીં એની ચિંતા થાય છે. પણ હવેથી જાગી જશો તો વાંધો નહીં આવે. પછી 15 દિવસમાં કંઈ ભેગું નહીં થાય. રાત થોડીને વેસ્ટ જાજે જેવી સ્થિતિ છે. મેઇન એક્ઝામમાં તેઓ જગ્યાના 5 ગણા ઉમેદવારો બોલાવશે, એટલે લગભગ 13,000 પ્લસ ઉમેદવારો મેન્સ સુધી પહોંચશે. આ એક્ઝામ ખાસ કરીને જીપીએસસી એસ્પિરન્ટ અને જૂના અનુભવી ઉમેદવારો માટે એક ગોલ્ડન ચાન્સ સાબિત થઈ શકે છે. એવું નથી કે નવા ઉમેદવારો માટે પણ ગોલ્ડન ચાન્સ નથી. એ લોકો પણ સરખી વ્યવસ્થિત રીતે મહેનત કરશે તો એ લોકો પણ સફળ થઈ શકે છે. નવા ઉમેદવારો માટે એક સંદેશ છે કે ડરવાનું નહીં. મેઇન્સમાં પાસ થવા માટે તમારી વિચાર અને લખવાની કળા જોઈએ. કોન્ફિડન્સ રહો, મહેનત કરો, તમે પણ સફળ થઈ શકો છો. એક મુશ્કેલ બાબત છે કે હવે માત્ર 1 મહિનો સમય છે. હવે નવરાત્रि પણ આવશે. दोस्तों, जीवन में कुछ पाना है तो कुछ खोना पड़ता है, लेकिन कुछ करना भी पड़ता है. મિત્રો, ફેસ્ટિવલ હોય, મોબાઈલ હોય, સોશિયલ મીડિયા, મૂવીઝ, મોજ મસ્તી બધું સાઈડમાં મૂકી દો. માત્ર 1 મહિનાનું પ્રોપર ફોકસ તમને આખા જીવન માટે રિઝલ્ટ આપી શકે છે. યાદ રાખજો, આ વર્ષની દિવાળી ખુશીઓ સાથે ઉજવીએ છીએ કે નિરાશામાં, એનો નિર્ણય તમારે આજથી લેવાનો છે. હવે આવીએ મુખ્ય મુદ્દા પર. કટ ઓફ ઉપર કે નીચે જવાના મુખ્ય કારણોની વાત કરીએ તો એક્ઝામનું લેવલ મોડરેટ હોવાથી કટ ઓફ થોડું ઊંચું જશે. પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યા 2.95 લાખ છે. જગ્યાની સંખ્યા 2384 સીટ હોવાથી મેન્સ માટે પણ 5 ગણા બોલાવશે. જીપીએસસી વાળાઓએ જૂના ઉમેદવારોને વધારે બેનિફિટ્સ મળશે. ટાઈમ ફેક્ટરની વાત કરીએ તો મિત્રો, માત્ર 1 મહિનાનું ગેપ હોવાથી થોડા નવા ઉમેદવારો કોમ્પિટિશનમાંથી બહાર પણ નીકળી શકે છે. એટલે ફાઇનલ કટ ઓફ મોડરેટ ટુ હાઈ રેન્જમાં રહેશે. હવે મિત્રો, તમે સૌથી વધુ રાહ જોઈ રહ્યા હતા એ મુદ્દાની વાત કરીએ કેટેગરી વાઇઝ કટ ઓફની. આ માત્ર એક્સેપ્ટેડ કટ ઓફ રેન્જ છે, જે ઓફિશિયલ નથી. મિત્રો, બોર્ડના પેટર્ન, લેવલ, ઉમેદવારોના અભિપ્રાય, અનુભવ અને પાસ્ટ રિક્રુટમેન્ટના આધાર પર આ રેન્જ બનાવી છે. મિત્રો, વાત કરીએ જનરલ કેટેગરીના ભાઈઓનું મેરિટ 125 થી 130 ની વચ્ચે રહી શકે છે. જનરલ ફિમેલની વાત કરીએ તો 108 થી 113 ની વચ્ચે રહી શકે છે. જ્યારે ઈડબ્લ્યુએસ ભાઈઓની વાત કરીએ તો 123 થી 128 ની વચ્ચે રહી શકે છે. ઈડબ્લ્યુએસ ફિમેલની વાત કરીએ તો 102 થી 106 વચ્ચે રહી શકે છે. અને ઓબીસી ભાઈઓની વાત કરીએ તો 120 થી 125 ની વચ્ચે રહી શકે છે. અને ઓબીસી ફિમેલની વાત કરીએ તો 100 થી 105 ની વચ્ચે રહી શકે છે. એસસી ભાઈઓની વાત કરીએ તો 118 થી 123 ની વચ્ચે રહી શકે છે. જ્યારે એસસી ફિમેલની વાત કરીએ તો 95 થી 100 ની વચ્ચે રહી શકે છે. એસટી ભાઈઓની વાત કરીએ તો 108 થી 113 ની વચ્ચે રહી શકે છે. જ્યારે એસટી ફિમેલની વાત કરીએ તો 90 થી 95 ની આસપાસ રહી શકે છે. અને ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવારનું મેરિટ 80 થી 85 આસપાસ રહી શકે છે. મિત્રો, આ રેન્જમાં થોડા ઘણું ફેરફાર પણ થઈ શકે છે. ફાઇનલ રિઝલ્ટમાં 2 થી 3 માર્ક્સનો ઊંચું પણ જઈ શકે છે. હવે કટ ઓફ જોયા પછી ઘણા લોકોને મનમાં વિચાર આવશે કે મારે તો ઓછા માર્ક્સ છે, મારો વારો નહીં આવે. તો મિત્રો, ચિંતા કરવાની નથી. આ કંઈ જિંદગીનો અંતિમ પડાવ નથી, માટે મહેનત ચાલુ રાખો. આ નહીં તો આવનારી ભરતીમાં તમે પણ ચોક્કસ પાસ થઈ જશો. મિત્રો, ફાઇનલ મેન્સ માટેની ટિપ્સની વાત કરીએ તો રોજની ઓછામાં ઓછી 8 થી 10 કલાક ઇફેક્ટેડ પ્રિપેરેશન તો કરવી જ પડશે. રાઇટિંગ પ્રેક્ટિસ પર ફોકસ કરો. ઓલ્ડ જીપીએસસી, CC ગ્રુપ એના મેન્સના પેપર સોલ્વ કરો. કરંટ અફેર્સ, NCERT, GCRTમાં સિલેબસ મુજબ વળગી રહો. ગ્રુપ સ્ટડી કરો, મોક ટેસ્ટ લઈ સેલ્ફ અભ્યાસ કરો. દરરોજ જાતે પ્રશ્નો લખી કોઈ અનુભવીના માર્ગદર્શનને ફોલો કરો.
તો દોસ્તો આજના વિડીયોમાં આપણે રેવન્યુ તલાટીના કટ ઓફ મેરિટ વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે. એક્ઝામનું લેવલ, અચાનક તારીખની ઇફેક્ટ, બોર્ડની ફાસ્ટ પ્રોસેસ, કેટેગરી મુજબ કટ ઓફ રેન્જ અને સૌથી મહત્વપૂર્ણ કે આગળ શું કરવું. હવે તમારો ટાઈમ શરૂ થયો છે. રિઝલ્ટની રાહ ન જુઓ મિત્રો. મેઇન્સ માટે તૈયારી આજેથી શરૂ કરી દો. જો તમે સાચી દિશામાં સાચા ફોકસ સાથે મહેનત કરશો તો આવનારી દિવાળી તમારા ઘરમાં સિલેક્શનની ઉજવણી લાવશે. જો મિત્રો વિડીયો ઉપયોગી લાગે હોય તો લાઇક કરો, શેર કરો અને હાઇપ કરો, અને સાથે કોમેન્ટ કરીને જણાવો કે તમારો અંદાજિત સ્કોર કેટલો છે. અને કંઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. સ્ટ્રોંગ વિઝ્યુઅલ ચેનલ તમારા માટે હંમેશા માટે માર્ગદર્શન આપતું રહેશે. અને સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો દોસ્તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. ધન્યવાદ. જય હિન્દ.